સાતલપુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે લોકોના આક્ષેપ પાણી ન આપતા પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાતલપુર તાલુકાના 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા, જેમાં સાતલપુર તાલુકાના દહેગામડા અને પરસુદ અને સણસરા અને વાઘપુરા તેમજ ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી। 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજે 4000 હેક્ટરની અંદર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય। છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ન આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ। ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં। તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કરવા માટે આવેદનપત્રમાં જણાવ્યું। તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમ અને ધારાસભ્ય તેમજ સંસદ સભ્યો કલેક્ટર શ્રી પાટણને અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી આવેદનપત્ર મોકલાયું તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે અને રવિ સિઝન બચાવવા માટે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂતો આંદોલનના મૂડમાં શું કહેવા માંગો છો? આંદોલનના મૂળમાં તમે કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમને સફાઈની જામીન હોય છે, બરાબર। વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર, પાણી આવતું નથી, બરાબર। 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? કેનાલ મોટી કરવામાં આવે, તમારું નામ? અમારી માંગણી। મારું નામ